સુરતના લાલગેટમાંથી એસઓજીએ 3.5 મહિના પહેલા 1 કરોડનું એમડી ડ્રગ્સ પકડી પાડ્યું હતું। આ ગુનામાં 33 વર્ષીય ડ્રગ્સ માફિયા શહેબાઝ આલમ ઇરશાદ હુસૈન ખાનને લાલગેટ પોલીસે ઝડપી પાડવામાં આવ્યો છે। ડ્રગ્સ પકડાયા બાદ શહેબાઝ તેના વતન યુપી ભાગી ગયો અને ત્યાંથી બોર્ડર ક્રોસ કરી નેપાળ જતો રહ્યો હતો। નેપાળથી ફરી યુપી પાછો આવી સુરત આવતા લાલગેટ પાસેથી પોલીસે આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગત 20 જુલાઈ 2024ના રોજ એસઓજીએ બાતમીને આધારે એક એમડી ડ્રગ્સનો કેસ કરેલો, જેની ડ્રગ્સની કિંમત ટોટલ 1 કરોડ રૂપિયા થતી હતી। અગાઉ જે છે એ આની અંદર 7 આરોપીઓ પકડી લેવામાં આવે છે। ગઈકાલે આ જે 7 આરોપીઓ ઉપરાંત જે મુખ્ય આરોપી છે મોહમ્મદ કાસિફ, કે એની સાથે જે આ જે ખેપ મારવા આવેલો અને ત્યાંથી બેગ ફેંકીને ભાગી ગયેલો, તેનું નામ છે શાહબાજ આલમ ખાન, કે જે લાલગેટ પોલીસ પાસે તપાસ હતી ને એને પકડી લીધો છે અને ઝડપી પાડ્યો છે। આ જે શાહબાજ આલમ ખાન છે એનો રોલ એ હતો કે કાસિફની જોડે ટ્રેન મારફતે મુંબઈથી એમડી લઈને અહીંયા આપવાનું કામ કરતો હતો અને એક ટ્રીપના એને અંદાજિત 15,000 રૂપિયા મળતા હતા। અને આ ઉપરાંત એ પણ માહિતી મળેલી છે કે પોતે પણ એમડી ડ્રગ્સનું સેવન કરે છે, એટલે આ કામ એ કરતો હતો।